પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। સરસ્વતી નદીમાં પાણી છોડવા માટે કિરીટ પટેલની માંગ। સુજલામ સુફલામ કેનાલનું પાણી સરસ્વતી નદીમાં છોડવામાં આવે તેવી તેમણે માંગ કરી છે। તો પાણી છોડવાથી ખેડૂતોને ફાયદો થશે તેવી પણ વાત કિરીટ પટેલે કરી। પાણી છોડાશે તો પાણીના તળ ઊંચા આવી શકે છે। તો પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને સરસ્વતી નદીમાં પાણી છોડવા માટે માંગ કરી છે। સુજલામ સુફલામ કેનાલનું પાણી સરસ્વતી નદીમાં છોડવા માટેની માંગ કરી છે, જેનાથી ખેડૂતોને ફાયદો થશે। સાથે જ પાણી છોડાશે તો પાણીના તળ ઊંચા આવી શકે છે તેવી વાત પણ કિરીટ પટેલે કરી છે। સુજલામ સુફલામ કેનાલનું પાણી સરસ્વતી નદીમાં છોડવામાં આવે તેવી તેમણે માંગ કરી છે। તો પાણી છોડવાથી ખેડૂતોને ફાયદો થશે તેવી પણ વાત કિરીટ પટેલે કરી। પાણી છોડાશે તો પાણીના તળ ઊંચા આવી શકે છે। તો પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને સરસ્વતી નદીમાં પાણી છોડવા માટે માંગ કરી છે। સુજલામ સુફલામ કેનાલનું પાણી સરસ્વતી નદીમાં છોડવા માટેની માંગ કરી છે, જેનાથી ખેડૂતોને ફાયદો થશે। સાથે જ પાણી છોડાશે તો પાણીના તળ ઊંચા આવી શકે છે તેવી વાત પણ કિરીટ પટેલે કરી છે।